દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનો તહેવાર, આનંદનો તહેવાર અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે દિવાળી પહેલાં કેટલીક ખાસ વસ્તુઓ લાવી લો તો તમારું ઘર ખુશીઓથી છલકાઈ જશે અને લક્ષ્મી માતા પોતે તમારા ઘરમાં નિવાસ કરશે? હા, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું એવી 4 ચમત્કારિક વસ્તુઓની જે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે દિવાળી પહેલાં આ વસ્તુઓ લાવીને યોગ્ય રીતે સ્થાપિત કરો તો તમારા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ કદી બંધ નહીં થાય. પરંતુ એ વસ્તુઓ કઈ છે એ જાણવા પહેલાં વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય લક્ષ્મી માતા લખો, જેથી માતાના આશીર્વાદ તમને પણ મળી રહે. ચાલો હવે જાણીએ પહેલી વસ્તુ. ગોમતી ચક્ર. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોમતી ચક્ર ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. એ દરિયાના કિનારે અથવા ગોમતી નદીમાં મળતું એક ખાસ પ્રકારનું શંખ છે. કહેવામાં આવે છે કે જો તમે દિવાળી પહેલા 7 ગોમતી ચક્ર લાવીને લક્ષ્મી પૂજા દરમિયાન એના પર હળવું હળદરનો તિલક કરો અને પૂજા પછી એ ઘરના કેશ બોક્સ કે પૈસાની જગ્યા પર રાખો તો ઘરમાં કદી પૈસાની તંગી આવતી નથી. ગોમતી ચક્ર દુષ્ટ શક્તિઓને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. બીજી વસ્તુ છે શ્રીયંત્ર. શ્રીયંત્ર એ દેવી લક્ષ્મીનું સૌથી શક્તિશાળી પ્રતીક છે. દિવાળી પહેલા જો તમે શુદ્ધ ધાતુનું શ્રીયંત્ર ખરીદો અને એને ઘરના પૂર્વ દિશામાં અથવા મંદિરમાં સ્થાપિત કરો તો એ ઘરમાં ધન વર્ષા લાવે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જ્યાં શ્રીયંત્ર હોય ત્યાં કદી કલહ, રોગ કે અશાંતિ ટકી શકતી નથી. દરરોજ દીવો બતાવી શ્રીમ હ્રીમ ક્રીમ મંત્રથી પૂજન કરો અને જુઓ તમારા જીવનમાં કેવી શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ત્રીજી વસ્તુ છે ગંગાજળ સાથેની કાચની લોટી. ઘરમાં પવિત્રતા અને શુદ્ધતા જાળવવા માટે ગંગાજળનું મહત્વ અતિશય છે. દિવાળી પહેલા કાચની લોટી લાવો અને એમાં ગંગાજળ ભરો. દર દિવાળી પૂજાના દિવસે એ ગંગાજળથી ઘરના દરેક ખૂણે હળવું છાંટણ કરો. વાસ્તુ મુજબ એ ઉપાયથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીનો પ્રવેશ સરળ બને છે. ઘરમાં શુદ્ધ ઉર્જા વધે છે અને દરેક સભ્યમાં ઉલ્લાસ અને સકારાત્મકતા ફેલાય છે. ચોથી અને અંતિમ વસ્તુ કુંભના આકારનું ધાતુનું વાસણ. આ ઉપાય લક્ષ્મીજીને ખાસ પ્રિય છે. એક નાનું કુંભ આકારનું ધાતુનું વાસણ લો, એમાં થોડા ચોખા, હળદર અને ચાંદીનો એક સિક્કો મૂકો. આ વાસણને તમારા ઘરના મંદિરના પૂર્વ ખૂણે રાખો. કહેવામાં આવે છે કે આ ઉપાયથી ઘરમાં કદી પણ પૈસાની કમી રહેતી નથી. લક્ષ્મીજીનું નિવાસ સ્થિર બને છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. મિત્રો, દિવાળી માત્ર દીવો અને ફટાકડાનો તહેવાર નથી, એ છે આત્મિક શુદ્ધિ અને ધન સમૃદ્ધિ મેળવવાનો શ્રેષ્ઠ સમય. જો તમે આ 4 વસ્તુઓ લાવીને પૂરેપૂરી શ્રદ્ધાથી ઉપાય કરો તો તમારું ઘર સોનાની ચમકથી તેજસ્વી બની જશે અને લક્ષ્મી માતાના આશીર્વાદ વરસશે. તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને અને પરિવારને શેર કરો અને કોમેન્ટમાં જરૂર લખો. લક્ષ્મી માતા તમારા ઘરે પણ આવે. અને હા, આવી જ વધુ રહસ્યમય અને શુભ વાસ્તુ ટિપ્સ જાણવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય લક્ષ્મી માતા. આપ સૌને શુભ દિવાળી અને સુખ સમૃદ્ધિની શુભેચ્છાઓ.